નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ટ્રેનનો કોરિડોર ગુજરાતમાં નર્મદા નદી પરથી પસાર થશે. ભરૂચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નર્મદા નદી પર 1.4 કિલોમીટર લાંબો પુલ બની રહ્યો છે. આ પ્રોજેક્ટને લઈને ગુજરાતનો આ સૌથી લાંબો નદીનો પુલ હશે. તે વેલ ફાઉન્ડેશન ઉપર બની રહ્યો છે. વેલ ફાઉન્ડેશન મોટી નદીઓ પર રેલવે, ધોરીમાર્ગો, પુલ, વાયડક્ટ્સ માટે સૌથી જૂનો અને અસરકારક પાયાનો પ્રકાર છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ સૌરાષ્ટ્ર કચ્છ ઝોન સિવાયના ઝોનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સવારે 6 થી બપોર 2 વાગ્યા સુધીમાં રાજ્યના 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ સુરતના ઉમરપાડામાં સાંબેલા ધાર 9 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો બીજી તરફ 3 સિસ્ટમ સક્રિય થતા આગામી 29મી ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે. તહેવારોમાં હરવા ફરવાનો ગુજરાતમાં ટ્રેન્ડ બની ગયો હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના લોકો આ લોંગ વીકેન્ડમાં ફરવા નીકળી ગયા છે. મહાનગરો અત્યારે ખાલી થઈ ગયા છે. લોકલ ડેસ્ટિનેશનમાં દમણ, લોનાવલા, મહાબળેશ્વર અને સાપુતારા ગુજરાતીઓના હોટ ફેવરેટ છે. જ્યારે વિદેશી ટૂરમાં દુબઈ, મલેશિયા અને થાઈલેન્ડની પસંદગી કરવામાં આવી રહી છે. 3 થી 10 દિવસ સુધીના ટૂર પેકેજીસ લોકોએ લીધા છે. ગુજરાત અને રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજસ્થાનથી એક ભયાનક વિડીયો સામે આવ્યો છે, જેમાં પ્રસિદ્ધ સુંડા માતાના મંદિરે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે અને પાણીનો ધોધ વહી રહ્યો છે. આ ધોધમાં 5 પ્રવાસીઓ વહી ગયા હતા અને એક મહિલાનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરાઈ છે. ત્યારે આજે મહેસાણાના વિજાપુરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા. માર્કેટિંગ યાર્ડમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા કેટલાક વેપારીની જણસો પલળી ગઈ હતી. તો બીજી તરફ અમદાવાદમાં પણ ગત રાતથી વરસાદી માહોલ છવાયો હતો, જેને કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધતી જોવા મળી રહી છે, જેના કારણે રૂલ લેવલ જાળવી રાખવા માટે અત્યારે ડેમના 8 દરવાજા ખોલાઈ ગયા છે, જેના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. અત્યારે ડેમની સપાટી 335 ફૂટ છે, જ્યારે કે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાંથી પાણી છોડાતા હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મુંબઈથી વિજયવાડા જઈ રહેલું એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર પુણેમાં ક્રેશ થયું છે. તેમાં પાયલટ સહિત 3 લોકો સવાર હતા. અકસ્માતમાં 4 લોકોને ઈજા થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર ભારે વરસાદને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગામી તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. આના પર ઝેલેન્સ્કીએ કહ્યું, મને આ મહાન દેશની મુલાકાત લઈને ખુશી થશે. મેં તમારા મોટા અને મહાન દેશ વિશે ઘણું વાંચ્યું છે. મને તમારા દેશની ખૂબ જ જરૂર છે. હું ઈચ્છું છું કે ભારત અમારી પડખે રહે. તમારો દેશ આ રાજદ્વારી પ્રભાવ માટે ચાવીરૂપ સાબિત થઈ શકે છે. રશિયાની જેલમાં કેદીઓ વચ્ચે થયેલા ધીંગાણામાં 8 લોકોના મોત થયા છે, જેમાં 4 જેલ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. કેદીઓના એક જૂથે હિંસક બળવો કર્યો હતો. છરીઓથી સજ્જ આ કેદીઓ ઇસ્લામિક સ્ટેટ એટલે કે ISIS સાથે સંબંધિત હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમણે કેટલાક કેદીઓને બંધક બનાવીને જેલના એક ભાગનો કબજો મેળવી લીધો હતો. આ હુમલાખોરોએ દાવો કર્યો હતો કે તેમણે મુસ્લિમો પર થયેલા જુલમનો બદલો લેવા માટે આવું કર્યું છે. ભારતે તેનું પ્રથમ રિયુઝેબલ એટલે કે
ફરીથી વાપરી શકાય તેવું હાઇબ્રિડ રોકેટ RHU-MI1 લોન્ચ કર્યું છે. આ રોકેટ 3 ક્યુબ સેટેલાઇટ અને 50 PICO સેટેલાઇટના પેલોડને સબબર્ટિલ ટ્રેજેક્ટરીમાં લઈ જશે. એડજસ્ટેબલ લોન્ચ એંગલથી તેને 0 થી 120 ડિગ્રી વચ્ચે ગમે ત્યાં ફેરવી શકાય છે. લોન્ચિંગ પછી રોકેટને ટ્રિગર પેરાશૂટ દ્વારા પૃથ્વી પર પાછું લાવી શકાશે. સ્પેસ ઝોન ઇન્ડિયા અને માર્ટિન ગ્રુપ દ્વારા રોકેટ તૈયાર કરાયું છે. ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતાની પ્રથમ વર્ષગાંઠ પર ઇસરોએ દુનિયાને મોટી ભેટ આપી છે. વિશ્વભરના સંશોધકો માટે ચંદ્રયાન-3 મિશન સંબંધિત ડેટા તેમણે સાર્વજનિક કર્યો છે. ઇસરોએ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પરના 5 પેલોડમાંથી મેળવેલો 55 જીબીથી વધુ ડેટા સાર્વજનિક કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 23મી ઓગસ્ટે ભારતે ચંદ્રયાન-3 મિશન અંતર્ગત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ એટલે કે 24 થી 26 ઓગસ્ટ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ખાસ કરીને પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં 8 થી 10 ઇંચ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ સિવાય તેમણે કહ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે. મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદાનો ડર નથી. હું આ માટે પોલીસને જવાબદાર નથી ગણતો, કારણ કે તેમના હાથમાં કંઈ જ નથી. મહારાષ્ટ્રની સત્તા રાજ ઠાકરેના હાથમાં આપો. હું બતાવીશ કે સરકાર કેવી રીતે ચાલે છે. હું પોલીસને 48 કલાક આપીશ. જો જનતા 48 કલાક આપે તો અમે આખા મહારાષ્ટ્રને સાફ કરી નાખીશું. વિધાનસભાની અંદર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લા 1 વર્ષની અંદર રૂપિયા 5,640 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું છે. NDPS એક્ટ હેઠળ 317 ગુના દાખલ કરીને કુલ 431 આરોપીઓની ધરપકડ પણ આ સંદર્ભે કરાઈ છે. આ ઉપરાંત ગુજરાત ATS દ્વારા 2024માં ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી રૂપિયા 427 કરોડનું પોલીસે આશરે 61 કિલો ડ્રગ્સ પકડ્યું છે. પોલીસે 178 કરોડનું બિનવારસી ડ્રગ્સ પણ પકડ્યું છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરથી એક બસ જે નેપાળ જઈ રહી હતી તે નેપાળની મત્સ્યગંડા નદીમાં પડી હતી. અકસ્માતમાં અત્યાર સુધીમાં 27 મુસાફરોના મોત થયા છે, જ્યારે કે 10 ઘાયલ થયા છે. આ બસમાં કુલ 40 થી વધુ મુસાફરો સવાર હતા. આ બસ તનહુન જિલ્લાના આઈના પહાડમાં સવારે 11:30 કલાકે હાઈવેથી લગભગ 500 ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી. બસના મુસાફરો મહારાષ્ટ્રના રહેવાસી હતા અને તમામ મુસાફરો નેપાળ ફરવા ગયા હતા. જૂના પેન્શનને લઈને મોદી સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. આજે PM મોદી નેશનલ કાઉન્સિલ ઓફ સ્ટાફ સાઇડના અધિકારીઓને મળવાના હતા. ઘણા સમયથી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ પુનઃ સ્થાપિત કરવાની માંગણી કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર જૂના પેન્શન જેવા અન્ય મુદ્દાઓ ઉપર મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી માટે ત્યાંની નેશનલ કોન્ફરન્સ પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે, જેને લઈને અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને 10 તીખા સવાલ પૂછ્યા છે. અમિત શાહે પૂછ્યું કે શું કોંગ્રેસ જમ્મુ કાશ્મીરના અલગ ઝંડાનું સમર્થન કરે છે? કાશ્મીરમાં 370 અને 35A ફરી લાગુ કરવાના વચનનું સમર્થન કરે છે? શું કોંગ્રેસ ફરી LOC ટ્રેડ શરૂ કરી આતંકવાદને પ્રોત્સાહન આપવા માંગે છે? આવા તીખા સવાલ તેમણે રાહુલ ગાંધીને પૂછ્યા હતા. આ જન્માષ્ટમી પર દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ સમયે જે સંયોગ રચાયો હતો તે જ પ્રકારનો સંયોગ રચાવા જઈ રહ્યો છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગે થયો હતો. આ સાથે જ સૂર્ય સિંહ રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં છે. આ વખતે 26મી ઓગસ્ટ 2024ના રોજ હર્ષણ યોગ અને જયંત યોગ પણ બની રહ્યો છે, જે ખૂબ જ દુર્લભ સંયોગ છે. આવો સંયોગ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ સમયે રચાયો હતો અને હવે એકવાર ફરી 26મી ઓગસ્ટે રચાવા જઈ રહ્યો છે. વડોદરા શહેર બહારથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જાંબુઆ બ્રિજ ઉપર 4 થી 5 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ
થઈ ગયો હતો. વાહનોની લાંબી કતારો લાગતા સ્કૂલના વાહનોએ બાળકોને બ્રિજ નજીક છોડી દેવાની ફરજ પડી હતી, જેના કારણે બાળકોએ ચાલતા ઘરે જવું પડ્યું હતું. નોંધનીય છે કે સાંસદે આ સમસ્યાનો ઉકેલ લાવવા બ્રિજની મુલાકાત લીધી હતી. આમ છતાં પણ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે આ હાઈવે પર અવારનવાર ટ્રાફિક જામ થતો રહે છે, જેના કારણે મુસાફરોને અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.